જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબની ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.4 ના ક્વેશ્ચન જોયેલા હતા. ક્લિયર? ક્વેશ્ચન 1 to 17 1 થી 17 સુધી આપણે જોયેલા હતા. આજે આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 18. સ્વાધ્યાય 7.4 એની અંદર આપણે જોયું કે ભાઈ અંતિમ પદ શોધવાની રીત આપણે જોઈ ગયા. અંતિમ પદ શોધવાની ક્લિયર. અંતિમ પદનું સૂત્ર હતું અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. ઓકે, અંતિમ પદ જે આવે છે તમે સેટ કરો છો. ક્લિયર? ત્યારબાદ હવે આગળ નેક્સ્ટ નંબર જોઈએ. ક્વેશ્ચન નંબર 18. આપણી પાસે રકમ છે 5x - 2 upon 1 + 2x + 3x². ક્વેશ્ચન નંબર 18 જો 5x - 2 I is equal to integration 5x - 2 upon 1 plus 2x plus 3x². 1 plus 2x plus 3x² into dx. ઓકે, તો તમારી પાસે અહીંયા જો છેદમાં x² પછી x વાળું પદ છે એટલે તમને ખબર પડી ગઈ કે અંતિમ પદ સેટ કરવાનો દાખલો છે. પરંતુ એ અંતિમ પદ વાળી મેથડ માટે આપણે શું કરતા હતા, તમારી પાસે અંશમાં અચળ પદ હોવું જોઈએ. ક્લિયર? લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ નીચે તમારી પાસે જો x² વાળું પદ હોય અને અંશમાં તમારી પાસે x ની 1 ઘાત હોય, મતલબ અંશ અને છેદમાં ઘાતનો તફાવત 1 હોય, મતલબ એકનો જ ઘટાડો હોય. છેદમાં મોટી ઘાત છે 2, અંશમાં એક જ ઘાતનો ફરક છે. તો શું કરો, તમે છેદનું વિકલન અંશમાં સેટ કરો. ક્લિયર? છેદનું જે વિકલન આવશે એને હું અંશમાં સેટ કરીશ. તો કઈ રીતે કરીશ, જો તમે અહીંયા છેદ મારી પાસે છે એનું વિકલન આગળ જે ક્વેશ્ચન કરી ગયા એની અંદર તમને રેડીમેડ આપેલું હતું. છેદનું વિકલન તમારી પાસે રેડીમેડ સેટ થઈ જતું હતું. આ ક્વેશ્ચનમાં તમારી પાસે રેડીમેડ સેટ થાય એમ નથી. આપણે તો કમ્પલસરી છેદનું વિકલન જ અંશમાં સેટ કરવાનું થશે. ક્લિયર? ઓકે, તો અહીંયા જો 1 નું વિકલન શું થાય? યસ, શું? હા, 0. ક્લિયર? 2x નું વિકલન કોણ બોલશે? હા, 2. રેડી? અને 3x² નું વિકલન શું થશે? યસ, શું? 6x. યસ. તો આ છેદ છે એનું વિકલન શું થયું? 3x² એનું વિકલન થશે 6x. 2x એનું વિકલન થશે +2. ક્લિયર? તો અંશમાં હું લખી દઉં. તમારે જે વિકલન જોઈએ છે એ અંશમાં લખી દો. તમારે આ વિકલન જોઈએ છે 6x + 2, તો એ લખી દો. હવે એનું સેટ કરતા શીખવાડો. જો છેદમાં તમારી પાસે તો કે છેદમાં મારી પાસે 3x² + 2x અને +1 તો હતા into dx. હવે આપણે વિકલન જે મેં લીધું છે એ વધારાનું પદ છે. ક્લિયર? રકમમાં મારી પાસે અંશમાં શું હતું? 5x - 2 હતું અને મેં શું લીધું અંશમાં? 6x + 2 લીધું છે. મતલબ મેં વધારાનું પદ લીધું. તો વધારાનું પદ તમે એક્સ્ટ્રા ક્યારેય રકમમાં લઈ શકો નહીં, એને તમારે બેલેન્સ કરવું પડે. ક્લિયર? બેલેન્સ શું કામ કરવું પડે? કારણ કે જે તમારી પાસે છેદનું વિકલન અંશમાં તમે સેટ કર્યું છે એ 6x + 2 છે, રકમમાં તમારી પાસે 5x - 2 છે. તો હર હંમેશા યાદ રાખજો, તમારે બેલેન્સ કરવા માટે ખાલી માત્ર x વાળું પદ જ બેલેન્સ કરવાનું છે. અચળ પદનું કોઈ હિસાબ આપવાનો નથી. અચળ પદને છેલ્લે લાસ્ટમાં સેટ કરી દેશું. ક્લિયર? અચળ પદમાં શું કરી દેવાનું? એની વિરોધી સંખ્યા ઉમેરી દેશો એટલે આરામથી સેટ થઈ જશે. પરંતુ x વાળો પદમાં શું કરવાનું? x વાળું પદ હર હંમેશા ગુણાકાર કે ભાગાકાર, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કે ભાગાકારને આધારે સેટ થશે. અચળ પદ તમે સરવાળા બાદબાકીમાં તમે બેલેન્સ કરી શકો છો. જો સમજાવો ત્યારે ખબર પડશે. તમારી પાસે રકમમાં હતું 5x અને મારી પાસે મેં લીધું 6x. તો એક કામ કરો, 5x જોઈએ. તમારી પાસે અત્યારે છે 6x. ક્લિયર? તો હવે જો 6 ના ઘડિયાની અંદર 5 આવે ક્યારે? 6 * 1 = 6, 6 * 2 = 12, 6 * 3 = 18. 5 આવશે? તો કે નહીં આવે. ક્લિયર? મતલબ 6x માંથી 5x કોઈ હિસાબે થશે નહીં. હું કોઈ પણ સંખ્યા ગુણીશ, 1 ગુણું, 2 ગુણું, 6x ને હું 1 વડે ગુણું, 6x ને હું 2 વડે ગુણું, તો એમાં ક્યારે મને 5 મળશે નહીં. તો સૌથી પહેલા તમારે 5x લાવો. મેં તમને શું કીધું? ખાલી તમારે x વાળું પદ સેટ કરવાનું છે. અચળ પદ -2 છે તો આરામથી તમારું સેટ થઈ જશે.
તો સૌથી પહેલા હું શું કરીશ, જો 6x હતા એના ઘડિયામાં મારે જે રકમ હતી મતલબ 5x એ ક્યારે નહીં આવે, 6 ના ઘડિયામાં 5 ક્યારે નથી આવવાનો. ક્લિયર? જો માની લો કે ઉપર તમારી પાસે રકમમાં 12x હોત, 12x, તો હું શું કરી દે, 6x ને 2 વડે ગુણી દે, 6 દુ 12. સમજાય છે? અત્યારે 6 ના ઘડિયામાં 5 આવવાનો નથી, તો હું શું કરીશ, સૌથી પહેલા નથી આવતો તો મારે 6 ને હટાવવો પડશે. તો હટાવવા માટે હું આ પદને 6 વડે ડિવાઈડ કરીશ. સમજાયું તમને? 6 ના ઘડિયામાં 5 નથી આવતો એટલે મેં શું કર્યું, સૌથી પહેલા 6 વડે ને ડિવાઈડ કરી દીધા. હવે તમે આને ડિવાઈડ કરી દો તો જો આ શું થશે, 6 કેન્સલ થઈ જશે એટલે અહીંયા શું આવી ગયું, માત્ર x આવી ગયું. હવે x એટલે x નો સહગુણક કેટલો છે, 1 છે, તો કે હા. હવે તમારી પાસે અંશમાં શું હતું ભાઈ, 5x, તો 1 ના ઘડિયામાં 5 આવે, તો કે હા આવે. ક્યારે આવે, 1 ને કઈ સંખ્યા વડે ગુણો તો 5 આવે, 1 ગુણ્યા 5. ક્લિયર? તો અંશમાં હું અહીંયા 5 વડે ગુણી દઉં એટલે મેં આ જે કાઉન્સ હતો એમાં માત્ર x વાળું પદ જ સેટ કરવાનું છે. તો 6x માંથી મારે 5x બનાવવું હતું તો મેં શું કર્યું, એ જે કાઉન્સ હતો એને 5/6 વડે ગુણી દીધા. ક્લિયર? 5/6 વડે ગુણ્યા મતલબ 6 વડે ભાગેલા છે અને 5 વડે ગુણેલા છે. હવે તમે ધ્યાનથી જુઓ તો આને તમે આની સાથે ગુણશો ત્યારે તો 6 કેન્સલ થઈ જશે. શું આવી જશે, 5x આવી જશે. હવે કોણ બાકી લો, સેટ કરવાનો અચળ પદ. તો અચળ પદ તો ડાયરેક્ટ સેટ થઈ જાય. કઈ રીતે સેટ થાય, ડાયરેક્ટ મતલબ કઈ રીતે સેટ થશે, જો આનું સદરૂપ અહીંયા થશે કે નહીં થાય, કેમ કે તમારી પાસે જે વિકલન છે એ લઈ લીધું તમે, તો એની અંદર તમે +2 પણ વધારે લીધો. એ +2 ને આ 5/6 વડે તમે ગુણશો તો કેટલા થશે, જો 5/6 અહીંયા હું બતાવું તમને કે ભાઈ 5/6 ગુણ્યા 2, તો આ બે કેન્સલ થઈ જશે, અહીંયા 3 આવી જશે એટલે તમારી પાસે જે પદ હશે કયો આવશે, 5/3. ક્લિયર? તો હવે 5/3 ને તમારી પાસે રકમમાં છે -2, તો અહીંયા -2 લખી દીધા. આને તમે ગુણશો તો શું હશે, 5/3. એ કઈ સંખ્યા છે, +5/3. તો +5/3 કેન્સલ કરવી હોય તો મારે કઈ સંખ્યા ઉમેરવી પડે, કઈ ઉમેરવી પડે બોલો, યસ, શું ઉમેરવી પડે, એની વિરોધી સંખ્યા -5/3. ક્લિયર? હવે તમે જે આ જે અંશ છે એનું સાદુરૂપ તમે આપી દેશો એટલે તમારી પાસે રકમ હતી એ આવી જશે. શું આવશે, 5x - 2. ઓકે? ક્લિયર? શું કર્યું, છેદનું વિકલન અંશમાં સેટ કર્યું. નહોતું થતું તો જે તમારી પાસે છેદ છે એનું વિકલન તમે લઈ લો. ઓકે? તો 3x² + 2x + 1 એટલે આનું વિકલન થાય 6x + 2. અહીંયા મેં લઈ લીધું. હવે તમારી રકમ બનાવવાની છે. રકમમાં તમારી પાસે 5x હતા. મેં ખાલી એટલું જ કીધું કે માત્ર તમારે x વાળું પદ જ સેટ કરવાનું છે. અચળ પદ તો આપણે જે આવશે ને એ બાદ કરી દેશું અને રકમમાં જે આપેલું છે ને લઈ લેશું. જે આવશે એની વિરોધી નિશાની ઉમેરી દેવાની. મતલબ +5/3 આવ્યું તો એની વિરોધી નિશાની -5/3 ઉમેરી દીધું. રકમમાં તમારી પાસે -2 હતું તો -2 મેં લખી દીધા. જો ક્લિયર? એટલે હવે આનું સાદુરૂપ તમે આપી દેશો તો આને આ રીતે લખાશે કે ભાઈ 5/6 * 6x + 2. અહીંયા લસા આવી જશે, કેટલો આવશે, 3 દુ 6 -6 -5 એટલે -11/3 છેદમાં 3x² + 2x and +1 * dx. ઓકે? અચળ પદ વાળી જે પણ પદ હતું એનું સાદુરૂપ મેં તમને આપી દીધું એટલે આ એનું પદ આવ્યું 11/3. ક્લિયર? સાદુરૂપ આપીને પાછું સંપૂર્ણ સાદુરૂપ નથી આપતા નકર પાછી રકમ આવી જશે. ઓકે? હવે શું કરો, છેદ અલગ અલગ કરી દો. છેદ અલગ અલગ આપી દઈએ તો 5/6 બાર ઇન્ટિગ્રેશન 6x + 2 upon 3x² + 2x and +1 into dx લખી દો અને પ્લસ -11/3 ઇન્ટિગ્રેશન ઉપર dx છેદમાં 3x² + 2x and +1. ક્લિયર? જો આવ્યું તમારી પાસે પદ બન્યું. હવે તમે ધ્યાનથી જુઓ તો આ પ્રકારના ક્વેશ્ચન આપણે કરી ગયા. x² પછી x વાળું પદ છે, અંતિમ પદ શોધવાનું થશે. અંશમાં અચળ પદ છે. હવે તમને એવું થતું હોય કે ભાઈ અહીંયા કેમ સર અંતિમ પદ શોધવાનું છે, તમે અહીંયાથી કેમ નથી કર્યો, તો મેં તમને કીધેલું અંતિમ પદ જ્યારે શોધવાનો આવે
મતલબ તમારી પાસે 7.4 પહેલાના મેં 6 સૂત્ર કરાવેલા છે એનો ઉપયોગ તમે ક્યારે કરી શકો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અંશમાં તમારી પાસે અચળ પદ હોય તો જ. અહીંયા હું ડાયરેક્ટ કેમ ન કર્યો કે કારણ કે અંશમાં મારી પાસે x વાળું પદ હતું. ક્લિયર? અને સૌથી પહેલા મેં શું કર્યું, છેદનું વિકલન સેટ કરી દીધું, પછી છેદ અલગ અલગ આપી દીધો. હવે અહીંયા તમે જો આ તમારી પાસે છેદ છે એનું વિકલન અંશમાં સેટ થઈ ગયું છે, અને અહીંયા તમારી પાસે છેદ છે અંશમાં અચળ પદ છે, લાગનો દાખલો કેવી રીતે કરાશે, અંતિમ પદ શોધીને. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 5/6 ઉપર અંશમાં છેદનું વિકલન છે એટલે આ નામ લખાય, શું લખાશે, d/dx ઓફ છેદમાં 3x² + 2x and +1 into dx -11/3. હવે આનું અંતિમ પદની ગણતરી બતાવો. તો આને અંતિમ પદની ગણતરી શું થાય? જો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. મધ્યમ પદ શું તમારી પાસે 2x, તો 2x નો વર્ગ શું થશે ભાઈ, 4x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, તો 4 ગુણ્યા 3x². તમારો અંતિમ પદ શું હશે ભાઈ, 1/3. ક્લિયર? તમારો અંતિમ પદ શું હશે ભાઈ, 1/3. તો જો dx છેદમાં, હવે તમે પૂર્ણ બહુપદી બનાવો, 3x² + 2x અને +1/3. તમારું જે અંતિમ પદ છે લઈ લો, અંતિમ પદ જે આવે છે લઈ લો. હવે એને બેલેન્સ કરતા શીખો. તમારી પાસે શું હતું, +1 હતા, તો +1 લખી દો, અને અંતિમ પદ તમારી પાસે જે વધારાનું લીધું છે તે વિરોધી સંખ્યા ઉમેરી દો. અચળ પદ સેટ કરવા માટે તમારે એની વિરોધી સંખ્યા હર હંમેશા ઉમેરી દેવાની. યાર, એટલે આરામથી તમે અચળ પદ સેટ કરી શકો. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ 5/6. હવે જો આ તો સૂત્ર બની ગયું, પ્રમેય છે આપણો, નીચે વિધેય છે, અંશમાં એનું વિકલન છે, આનું સંકલન શું થશે, log mod of છેદ થશે. અહીંયા હું સૂત્ર બનાવી દઉં, તો જે પદ લખી દઈએ, તો 5/6 ઇન્ટિગ્રેશન, એક વખત આને લખી દો આમનો, કે d/dx ઓફ 3x² + 2x અને +1 છેદમાં 3x² + 2x and +1 into dx -11/3 ઉપર dx. અહીંયા સાદુરૂપ આપી દઈએ. પહેલું પદ એટલે વર્ગમૂળ 3 x, મધ્ય પદની નિશાની, અંતિમ પદ એટલે 1/3 આખાનો વર્ગ. હવે અહીંયા સાદુરૂપ આપી દો, 3 × 3 3 - 1 2 2/3, અને અહીંયા શું લખાશે, √2 છેદમાં √3 આખાનો વર્ગ. સૂત્ર બનાવવું થશે ને, x² + e². ક્લિયર? તો આ ક્વેશ્ચનનો જવાબ હું અહીંયા લખું છું. ક્વેશ્ચનનો જવાબ હું અહીંયા લખું છું. માટે i બરાબર જવાબ મને શું મળશે, 5/6. 5/6 અંશમાં વિકલન છેદમાં એક પદ, એની ઘાત 1 છે, તો શું મળશે, log mod of x. તો log mod of 3x² + 2x + 1 -11/3, તો -11/3. સૂત્ર બની ગયું 1x² + a², તો 1/a, તો 1/a એટલે શું આવશે, √2/√3. ક્લિયર? 1/a એટલે √2/√3 લખી દીધા. તમને ખબર છે x નો સ્વગુણક √3, એને પણ તમે છેદમાં મૂકશો તો √3. tan inverse x, x એટલે શું મૂકું, √3x + 1/√3 છેદમાં √2/√3 and +c. ઓકે, તો ફાઇનલ સાદુરૂપ આપી દઈએ. માટે i બરાબર 5/6 log mod of 3x² + 2x and +1. હવે જો અહીંયા ઉડાડીએ, √3 કેન્સલ થઈ જશે. ક્લિયર? 11 × 11, તો અહીંયા લખો -11/2 સોરી 3√2 tan inverse √3 નો ગુણાકાર કરી દઈએ, તો અહીંયા 3x + 1 છેદમાં √2 અને +c. √3 અહીંયા લસા લો, તો √3 કેન્સલ થઈ જશે, એટલે આ તમારો આવશે જવાબ. ક્લિયર? જોઈ લેવો સામેથી ક્વેશ્ચન. મેં શું કર્યું છે, અંશમાં એનું વિકલન હતું, એ વિકલન મેં અહીંયા સેટ કરેલું છે. ક્લિયર? અને તમારો જવાબ છે 5/6 log mod of 3x² + 2x + 1 -11
છેદમાં 3√2 tan ઇન્વર્સ 3x + 1 √2 + c આ તમારો ફાઇનલ આન્સર હે રેડી ક્લિયર ખાસ તરીકે તમારે યાદ રાખવું પડશે વિકલન કઈ રીતે સેટ કરશો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે રેડી નેક્સ્ટ નંબર જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 18 હતો ક્વેશ્ચન નંબર 19 જો એની મારી પાસે રકમ છે 6x + 7 / x - 5 * x - 4 જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ નંબર જોઈએ ક્વેશ્ચન નંબર 19 6x + 7 / x - 5 * x - 4 ક્વેશ્ચન નંબર 19 જો I बराबर इंटीग्रेशन 6x + 4 / x - 5 * x - 4 dx ક્લિયર આગળ જે ક્વેશ્ચન હતો એના જેવો જ ક્વેશ્ચન છે આગળ જે ક્વેશ્ચન હતો એના જેવો જ ક્વેશ્ચન છે અને તમારી પાસે છેદમાં સુરેખ અવયવ આપેલા છે x - 5 અહીંયા 7 છે 6x + 7 upon x - 5 into x - 4 ઓકે તો હવે અહીંયા જોઈએ છેદમાં તમારી પાસે અવયવ આપેલા છે જો x - 5 into x - 4 એટલે તમને ખબર છે પહેલા તમારે બંને કૌંસને ગુણવા પડશે અને દ્વિઘાત બહુપદી બનાવવી પડશે ક્લિયર તો પહેલા બંને કૌંસને ગુણી દો જો તો શું થશે is equal to integration 6x + 7 છેદમાં અંડર રૂટ બંનેને ગુણી દઈએ તો x² -9x અને +20 ઇન્ટુ શું આવશે dx બંને કૌંસને ગુણી દીધા જો ક્લિયર x² -5 -4 એટલે -9 અને -5 ગુણ્યા -4 એટલે -+ 5 * 20 એટલે આ બંનેનો ગુણાકાર કરી દીધો ક્લિયર નેક્સ્ટ હવે શું કરશું તો કે તમારી પાસે છેદમાં x નો વર્ગ વાળું પદ છે અંશમાં તમારી પાસે x વાળું પદ છે બંનેની ઘાતની અંદર 1 નો તફાવત છે તો શું કરવું પડશે છેદનું વિકલન અંશમાં સેટ કરવું પડશે ક્લિયર શું કરવું પડશે ભાઈ છેદનું વિકલન અંશમાં સેટ કરવું પડશે તમારી પાસે કોઈ દાખલાની અંદર રેડીમેડ આપેલું છે કોઈ દાખલામાં રેડીમેડ આપેલું નહીં હોય ક્લિયર હું આમાં ડાયરેક્ટ કેમ અંતિમ પદ નથી શોધવાની રીત પકડજો શું કામ કારણ કે મારી પાસે અંશમાં x વાળું પદ છે જો અંશમાં મારી પાસે અચળ પદ હોત તો હું શું કરી દે ડાયરેક્ટ આમાં અંતિમ પદ શોધી લે એ સેટ કરી દે અને પછી સૂત્ર જે બનત એ પ્રમાણે સંદર્ભ આપી દો પરંતુ મારી પાસે અંશમાં x વાળી x ની એક ઘાત છે ને એટલે ડાયરેક્ટ થાય નહીં સૌથી પહેલા શું કરવું પડે છેદનું વિકલન અંશમાં સેટ કરો ત્યારબાદ સેટ થઈ જાય એટલે છેદ બંનેને અલગ આપી દો એટલે પહેલા પદની અંદર કોઈ પ્રમેય બનશે બે પ્રમેય લખાવ્યા છે f(x) ની n ઘાત * f'(x) અને બીજો લખાયો છે ઉપર અંશમાં વિકલન અને છેદમાં વિધેય આગળના ક્વેશ્ચનમાં બનોતી ક્લિયર અને બીજી પદમાં શું થશે તમારી પાસે અંતિમ પદ શોધવાની રીત થશે તો જો આમાં આપણે વિકલન તરીકે સેટ કરીએ તો હું અહીંયા વિકલન લખું છું છેદનું વિકલન શું થાય તમારી પાસે જે છે લઈ લેવું પડશે છેદનું વિકલન થશે તમારી પાસે 2x - 9 ક્લિયર તો એ વિકલન લઈ લો હવે તમે માત્ર કોને સેટ કરવાનું છે x ને ઓકે છેદમાં તમારી પાસે શું આપેલું છે √x² -9x and +20 હવે મેં તમને એવું કીધું કે ગુણાકારની રીતે કોઈ પણ સંખ્યાને ગુણીને અથવા કોઈ પણ સંખ્યાને ભાગીને તમારે x સેટ કરવાનો છે તો તમારી પાસે x માં ઉપર કેટલા આપેલા છે ભાઈ 6x આપેલા છે તમારી પાસે અહીંયા શું છે 2x તો પહેલા શું વિચારવાનું કે ભાઈ બેના ઘડિયાની અંદર 6 આવે હા કે ના આવે આવડે ને બેનો ઘડિયો યસ કેટલા 2 તેરી 6 ક્લિયર તો 2 ને હું કઈ સંખ્યા વડે ગુણીશ તો 6x થશે 3 તો મેં જો પહેલા 3 વડે ગુણી દીધા ક્લિયર આગળનો જે ક્વેશ્ચન કર્યો એમાં નહોતો આવતો તો પહેલા એને મેં ડિવાઈડ કરી લો આગળ જે ક્વેશ્ચન કરી ગયા એમાં આમાં ડાયરેક્ટ આવી જાય છે ક્લિયર 2 ના ઘડિયામાં 6 આવે તો કે હા આવે ને તો રીતે સેટ થઈ ગયું હવે આગળ જો આને તમે અહીંયા ગુણશો તો કેટલા આવશે ભાઈ 6x આવી જશે ઓકે હવે આને તમે અહીંયા ગુણશો એટલે કેટલા થશે
-9 ગુણ્યા 3 -27 થશે. ક્લિયર? -27 તમારી પાસે રકમમાં આપેલા છે +7, તો -27 માં હું કેટલા ઉમેરીશ તો +7 આવશે? -27 માં આનો સાદું શું થશે? -27 મારી રકમમાં લાવવાનું છે +7, 6x તો આવી ગયા કે ન આવી ગયા? હવે -27 ની અંદર કેટલા ઉમેરીશ તો +7 આવશે? કેટલા? +34. ઓકે, તો અહીંયા લખીએ આપણે કે ભાઈ +34 ઇન્ટુ dx. સમજાઈ ગયું? ક્લિયર? ઓકે, હવે શું કરો? છેદ અલગ અલગ આપી દો બંનેને. તો 3 કોમન લઈ લઈએ. અંશમાં તમારી પાસે આવી ગયું 2x - 9. 3 ખાલી આની કૌંસ સાથે ગુણેલો તો ભાઈ, એટલે 3 એમાંથી બહાર આવશે. અંડર x² - 9x + 20 into dx and plus 34 બાર ઉપર ઇન્ટિગ્રેશન dx upon under x² - 9x + 20. ઓકે, તો હવે આપણે જોઈએ તો છેદમાં જે મારી પાસે રકમ છે એનું અંશમાં વિકલન છે. તો હું અહીંયા શું કરીશ? is equal to 3 ઇન્ટિગ્રેશન. હવે જો કયો પ્રમેય બનશે? પહેલો બનશે. શું કામ? જે પદનું તમે વિકલન સેટ કરેલું છે એની ઘાત કેટલી છે તમારી પાસે? 1/2. એટલે આને તમે અંશમાં લઈ લો તો શું લખાય? x² - 9x + 20 આખાની -1/2. અને ગુણાકારમાં એનું વિકલન, તો અંશ છે એની એવું શું લખવું? d/dx છેદ લખી શકું કે ના લખી શકું? ક્લિયર? જે વિધેય છે અંશમાં લઈ આવો તેની ઘાત કેટલી લખાશે? -1/2. અને જે અંશ છે એ ગુણાકારમાં આવી જશે તો કોનું વિકલન છે? છેદનું વિકલન. તો ત્યાં લખો d/dx છેદ પ્લસ 34 dx. આમાં શું કરશો? આઈડિયા આવી ગયો તમને? હવે શું થશે આમાં બોલો? અંશમાં અચળ પદ છેદમાં x નો વર્ગ પછી x વાળું પદ છે. હા, ક્લિયર? તો શું તમારે કરવું પડશે? અંતિમ પદ સેટ કરવું પડશે. તો આનો અંતિમ પદ શોધી લો અહીંયા કે ભાઈ અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ. તો 9x નો વર્ગ કેટલો હશે ભાઈ? 81x² upon 4x². 4 ગુણ્યા પ્રથમ પદ x² કટ કરી દઈએ તો આપણી પાસે અંતિમ પદ આવશે 81/4. ક્લિયર? એને હું અહીંયા લખું જો x² - 9x plus 81/4 plus 81/4. તમારી પાસે રકમમાં છે +20. અપૂર્ણાંક પદ આવે તો ડાયરેક્ટ સેટ કરતા ન આવડે તો કઈ વાંધો નહીં, એક પદ વધારે થશે તો સાદુરૂપ આમ આપવાનું +20 લખી લો. તમારી પાસે જે હતું એ લખી લો. હવે તમે જે વધારાના લીધા છે ને બાદ કરી દો તો -81/4. ક્લિયર? તો is equal to 3. એક સાથે સંકલન કરશું. હવે આમાં એક જ પદ બાકી રહ્યું છે, એક સાથે સંકલન કરીએ તો આને લખી રાખીએ એમનો કે ભાઈ x² - 9x plus 20 આખાની -1/2 ઘાત into d/dx x² - 9x plus 20 રેડી અને પ્લસ 34 dx upon અંડર રૂટ. ચલો આનું પૂર્ણ બહુપદી બનાવો. પહેલાનું વર્ગમૂળ x મધ્યમ પદની નિશાની -81 ના છેદમાં 4 તો 9 ના છેદમાં 2 આખાનો વર્ગ. સાદુરૂપ આપી દો આનું 20 ગુણ્યા 4 80. 80 માંથી 81 બાદ થશે પ્લસ 80 -81 -1/4. તેનો વર્ગ કરીએ તો એનું વર્ગમૂળ 1/2 આખાનો વર્ગ. ક્લિયર? અહીંયા dx ભૂલાઈ ગયા into dx. તો તમારી પાસે જવાબ લખી દો અહીંયા i બરાબર ફાઇનલ જવાબ આવશે તમારી પાસે 3. ઘાતમાં 1 ઉમેરો x² - 9x plus 20 આખાની ઘાતની અંદર 1 ઉમેરશો એટલે +1/2 છેદમાં 1/2. પ્રમેય બની ગયો f of x ની n ઘાત into f dash x. યાદ છે ને પ્રમેય? પ્લસ 34 બાર લખી દઈએ અંડર રૂટ x² - a². સૂત્ર બની ગયું ને? જ્યાં શું આવશે? log mod of x. x એટલે શું લખું? x - 9/2 plus under root
x² - a² તો તમને આગળ લેક્ચર અંદર શીખવાનું છે કે x² - a² એટલે આ પદ લખાય, આનું સાદુરૂપ આ થશે, આનું સાદુરૂપ એટલે તમારી આ રકમ જ આવી જશે. તો ત્યાં લખી દો x² - 9x અને +20 અને +c. હવે ફાઇનલ સાદુરૂપ આપી દઈએ તો બે ઉપર આવી જશે તો 6 આખાની +1/2 બાદ એટલે વર્ગમૂળમાં x² - 9x અને +20 પ્લસ 34 log 1 of x - 9/2 પ્લસ અંડર રૂટ શું લખું અહીંયા x² - 9x + 20 x² - 9x + 20 અને પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર હતો. ક્લિયર? ઓકે. ખાસ કરીને તમારે શું સેટ કરવાનું છે ભાઈ? રકમ સેટ કરવાની થશે. ક્લિયર? ધ્યાનથી તમે જોજો. મેઈન તમારી પાસે જે પદ હશે એ આ જ પદ છે જે તમે વિકલન સેટ કરો છો ત્યાં. બાકી આગળની મેથડ તો બધામાં સેમ જ બનશે. એકમાં પ્રમેય બનતો હશે, બે પ્રમેય છે, આગળના દાખલામાં પહેલો પ્રમેય બનાવ્યો, આમાં બીજો બનાવ્યો, આ બેમાંથી એક જ બનશે. ક્લિયર? આનું વિકલન હતું પરંતુ આખાની ઘાત વર્ગમૂળ હતી એટલે ડાયરેક્ટ લખાય લેવું પડે છે. આને ક્યાં લેવું પડે? અંશમાં લેવું પડે. રેડી? નેક્સ્ટ નંબર કરીએ. જોઈ લો ક્વેશ્ચન નંબર 19 જો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 જોઈએ. ક્વેશ્ચન નંબર 20 જો. રકમ તમારી પાસે છે x + 2 upon 4x - x². ક્વેશ્ચન નંબર 20. I बराबर इंटीग्रेशन x + 2 upon 4x - x²